નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નવગ્રહમાં સૌથી મહત્ત્વના શુભ ગ્રહ ગુરુ મહારાજ, ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. બીજી જૂન 2026ના દિવસે ગુરુ મહારાજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવી જશે. કર્ક રાશિ ગુરુ મહારાજની પોતાની ઉચ્ચ રાશિ ગણાય છે. ગુરુ મહારાજની ઉચ્ચ રાશિ કર્ક રાશિ આમ ચંદ્રની રાશિ ગણાય છે, પરંતુ ગુરુ મહારાજ કર્ક રાશિમાં ઉચ્ચના થાય છે. ગુરુ મહારાજની પોતાની રાશિ ધન અને મીન છે. ધન રાશિ અને મીન રાશિમાં ગુરુ પોતાની રાશિમાં કહેવાય છે. મકર રાશિમાં ગુરુ મહારાજ નિર્બળ ગણાય છે, બરાબર નથી ગણાતા. કર્ક રાશિ ગુરુ મહારાજની ઉચ્ચ રાશિ ગણાય છે. ગુરુ મહારાજ નવગ્રહમાં શુભ ગ્રહ ગણાયેલા છે અને પાછા ઉચ્ચ રાશિમાં આવે છે. અને ગુરુ મહારાજ જે ચાલવાના છે, ગતિ ગુરુ મહારાજની તે બહુ ઝડપથી ચાલવાના છે. આમ એક રાશિમાં ગુરુ મહારાજ 12થી 13 મહિના ચાલતા હોય છે, પરંતુ આ વખતે ગુરુ મહારાજની જે ગતિ છે તે ખૂબ ઝડપી છે. ગુરુ મહારાજ 2 જૂન 2026થી લઈને 31/10/2026 સુધી ગુરુ મહારાજ કર્ક રાશિમાં ચાલશે. એટલે લગભગ 5 મહિના સુધી ગુરુ મહારાજ કર્ક રાશિમાં ચાલવાના છે. આ ગુરુ મહારાજનું કર્ક રાશિમાં જે ભ્રમણ ચાલવાનું છે તેની શું અસર વ્યક્તિગત થશે, દેશ દુનિયા ઉપર એની શું અસર થશે, એની આપણે થોડીક વાતો કરવાની છે. ગુરુ મહારાજ આમ શુભ ગ્રહ છે, પરંતુ ગુરુ શુભ છે એટલે શુભ જ ફળ આપે છે એવું બનતું હોતું નથી. આ થોડુંક મગજમાંથી જે ભ્રમણા હોય આપણા તે કાઢી નાખવાની જરૂર છે. ગુરુ મહારાજ શુભ ગ્રહ છે ના નથી, પરંતુ બધા માટે ગુરુ મહારાજ શુભ ફળ આપે છે એવું હોતું નથી. ગુરુ મહારાજનું નેગેટિવ પણ ફળ મળતું હોય છે. જન્મકુંડળીની અંદર દરેક વ્યક્તિના ગ્રહો અલગ અલગ રીતે બિરાજમાન થયા હોય છે અને કોને કેવી રીતના ફળ આપશે એ વ્યક્તિગત દરેકના ગ્રહો જોયા પછી ખ્યાલ આવતો હોય છે. પરંતુ પ્રથમ નજરે આપણે જોઈએ, પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં ઉચ્ચના ગણાય છે. ગુરુ મહારાજ શુભ ફળ પ્રદાન કરાવશે. જૂન મહિનાની 2 તારીખથી લઈને 31/10/2026 સુધી ગુરુ મહારાજ કર્ક રાશિમાં ચાલવાના છે. તો આ વાત આપણે કરવાની છે. વ્યક્તિગત પણ જોઈશું, દેશ અને દુનિયા પર પણ શું અસર થશે એની પણ વાત કરશું. અને ગુરુ મહારાજની જે ગતિ છે તે ખૂબ ઝડપથી ચાલવાના છે, એટલે જે કંઈક ફળ મળવાનું છે તે ઝડપથી બધા કામ થવાના છે. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. આપ તો જોતા હશો, પરંતુ આપ જોજો, શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.